ખાતરની અછતને લઈને સાંસદની કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે। સાંસદ મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જેપી નડ્ડાને રજૂઆત કરી છે। ખાતરની કાળાબજારી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે। યુરિયા ખાતરની અછત હોવાનું જણાવાયું છે। ખેડૂતોને આર્થિક નુકસાન થવાની પણ ભીતિ। 7,000 ખાતરની બેગ તુરંત જ આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે યુરિયા ખાતરની અછત સર્જાય છે ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં પણ આ પ્રકારે યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી અને ખેડૂતો જે છે તે ક્યાંય ને ક્યાંય હેરાન પરેશાન થતા હતા અને તેને જ લઈને સુરતના સાંસદ જે છે મુકેશ દલાલ તેમણે આ મામલે રજૂઆત કરી હતી। રજૂઆત એ પ્રકારની કરવામાં આવી હતી કે જે પ્રકારે ખેડૂતો છે તેને ખાતર મળી રહે તે અહીંયા સાંસદ છે એમની સાથે વાત કરી। સાહેબ, જે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી મારી પાસે ઓલપાડ સમાજના ખેડૂત સમાજ તરફથી યુરિયાની અછત છે તીવ્ર તે માટેની એક રજૂઆત આવી હતી। આમ પૂરતા પ્રમાણમાં યુરિયા ગુજરાતના અને ઓલપાડના ખેડૂતોને મળી રહેતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કેટલાક તત્વો દ્વારા આ યુરિયાનું બ્લેકમેલિંગ થઈને બીજી ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફર થઈ જતું હોય છે। તેમ છતાં પણ ખેડૂતોના આ પ્રશ્નનો અમે પડઘો કેન્દ્રીય કક્ષાના કેબિનેટ અને હેલ્થ અને કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ રૂબરૂ મળીને ઉપસ્થિત કર્યો હતો। નડ્ડા સાહેબે તાકીદે મારા નજરની સામે જ અધિકારીઓ સૂચના આપી હતી કે ઓલપાડમાં 7,000 બેગ યુરિયા અવેલેબલ કરાવો। આમ આ લોકોના આ પ્રશ્નનો નિવેડો આવી ગયો છે। અનેક વખત જોતા હોય છે કે એને ક્યાંય ગેરકાયદેસર રીતે યુરિયાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, કેટલી ગંભીર બાબત છે? નહીં, યુરિયાનો સંગ્રહ કરતાં પણ એ બીજી ઇન્ડસ્ટ્રીમાં વપરાઈ જતું હોય છે, કારણ કે બીજી ઇન્ડસ્ટ્રી માટેનું યુરિયા મોંઘું આવતું હોય છે અને ખેડૂતોનું યુરિયા જે આવે છે તે એ સસ્તા ભાવનું આવતું હોય છે, તેને કારણે આ અછત ઊભી થાય છે। મેં બોલપાડના ખેડૂતો મંડળીઓને પણ તાકીદ કરી છે કે તમે લોકો પણ એક સર્વેલન્સ કરો અને જે લોકો હોય એને લાવો તો આપણે એ લોકો સામે કડક પગલાં ભરીએ। કઈ રીતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આવા સંજોગોમાં? યુરિયાનું બ્લેકમેલ યુરિયાની બીજી ઇન્ડસ્ટ્રીમાં લઈ જવામાં આવે છે તો કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે। એની સામે જે કોઈ પણ લોકો પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। તો જે પ્રકારે સાંસદ દ્વારા ક્યાંય ને ક્યાંય કડક પગલાં ભરવાની તેમને ચીમકી આપી, કારણ કે જે પ્રકારે યુરિયાનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવો તે ગુનો છે અને ખેડૂતોને નથી મળતો, તેના કારણે અન્ય જગ્યાએ પણ વપરાશ કરવામાં આવે તેને લઈને પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ વર્મા, TV 30 ન્યૂઝ, સુરત।